અત્યાર સુધી આપણે હડપ્પીય સભ્યતાના 3 સ્થળો વિશે ડિટેલમાં માહિતી મેળવી: હડપ્પા, મોહેંજો-દડો અને લોથલ. આજે આપણે ચોથા સ્થળ વિશે ડિટેલમાં માહિતી મેળવીએ, દેટ ઇઝ ધોળાવીરા. હડપ્પીય સભ્યતાનું આ છેલ્લું સ્થળ છે જેના વિશે આપણે આટલી ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. ત્યારબાદ દરેક સ્થળો વિશે આપણે 5 થી 6 મિનિટમાં વાત કમ્પ્લીટ કરીશું. માત્ર એની સામાન્ય બાબત અને એની વિશેષતા શું છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. અને એની જોડે જોડે હડપ્પીય સભ્યતાની જે લાક્ષણિકતાઓ છે એના વિશે વાતચીત શરૂ કરીશું. હડપ્પીય સભ્યતાની નગર રચના, એની આર્થિક સામાજિક બાબતો, એનું કળા કૌશલ્ય અને એનું પતન. એટલે મારા ખ્યાલથી હવે 3 થી 4 ભાગમાં આપણે હડપ્પીય સભ્યતાનું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ચલો, સૌથી પહેલા જોઈએ ધોળાવીરાની શોધ કોના દ્વારા કરવામાં આવી અને ક્યારે કરવામાં આવી. જ્યારે પણ ધોળાવીરાના શોધની વાત થાય ત્યારે આપણે આ 2 નામ યાદ રાખવાના આવશે. પહેલું નામ છે જગતપતિ જોશી અને બીજું નામ આવશે રવિન્દ્રસિંહ બિસ્ટ. શા માટે આ 2 નામ યાદ રાખીએ છીએ? તો જ્યારે જગતપતિ જોશીએ આનું ઉત્ખનન કાર્ય શરૂ કર્યું વર્ષ 1967ની આસપાસ, ત્યારે એ કામ બહુ લાંબુ ના ચાલ્યું. એટલે વાસ્તવિક રૂપથી ધોળાવીરાનું જે ઉત્ખનન કાર્ય છે એ રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ક્યારે? વર્ષ 1990ની આસપાસ. એટલે આમાં આપણે આ 2 નામ યાદ રાખવાના આવશે. બીજી બાબત આપણે જોઈએ કે ધોળાવીરાનું લોકેશન. ધોળાવીરાના લોકેશન વિશે વાત કરીએ તો ધોળાવીરા ભારતમાં સ્થિત છે. ભારતમાં પણ ક્યાં? ગુજરાતમાં. હવે ગુજરાતમાં સ્થિત સ્થળ છે એટલે આનું લોકેશન આપણે ડિટેલમાં જોવું પડશે. ગુજરાતમાં કયા જિલ્લામાં? કચ્છમાં. કયા તાલુકામાં? ભચાઉ તાલુકામાં. અને ભચાઉ તાલુકામાં પણ ક્યાં? ખદીર બેટ પર. આપણને ખ્યાલ છે કે કચ્છમાં મોટું રણ અને નાનું રણ એમ 2 રણ છે. તો એમાં મોટા રણમાં આપણને ઘણા બધા ટાપુઓ જોવા મળે છે જેને આપણે બેટ તરીકે ઓળખીએ છીએ. તો એ ટાપુઓ પૈકી એક દેટ ઇઝ ખદીર બેટ ઉપર ધોળાવીરા સ્થિત છે. આની સાથે સાથે ધોળાવીરા કઈ નદીના કિનારે સ્થિત છે? તો લુણી નદીના કિનારે. એક રીતે જોવા જઈએ તો ધોળાવીરા બિલકુલ લુણી નદીના કિનારે સ્થિત છે એવું નથી, પણ લુણી નદીનો જે પ્રદેશ છે ત્યાં ધોળાવીરા સ્થિત છે. એની જગ્યાએ ધોળાવીરા 2 અન્ય નદીઓના વચ્ચે સ્થિત છે. એક્ઝેક્ટ કઈ નદીઓ? તો એના ઉત્તર અને દક્ષિણમાં આપણને 2 નદીઓ જોવા મળે છે. નોર્થમાં આપણને માનસર નદી જોવા મળે છે, જ્યારે સાઉથમાં આપણને મનહર નદી જોવા મળે છે. એની વચ્ચે આપણને ધોળાવીરા સ્થિત છે. ઓકે, એકચ્યુઅલી આ જે 2 નદીઓ છે એ મોસમી છે. એમાં પાણીનો પ્રવાહ અને જથ્થો એટલો જોવા નથી મળતો, જેના કારણે કેટલીક વખત મોસમી પ્રવાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને જો વિકલ્પોમાં આપણે જવાબમાં જોવા જઈએ તો એમાં લુણી નદી વધારે પ્રચલિત છે, પણ વાસ્તવિક રૂપથી આ 2 નદીઓની વચ્ચે બિલકુલ સ્થિત છે ધોળાવીરા. ઓકે, આની સાથે સાથે ધોળાવીરાનું જે અન્ય એક લોકેશનને બાબતે જે ફેક્ટ છે એનું લોકેશન જ પોતાનામાં એક સ્પેશિયાલિટી છે. શું? તો ધોળાવીરા જે છે એ બિલકુલ કર્કવૃત્ત પર સ્થિત છે. આ બાબત આપણે ખાસ નોંધીશું કે ધોળાવીરા કર્કવૃત્ત પર સ્થિત છે. એવું નહીં કે કર્કવૃત્તની આટલા નજીક આટલે દૂર, એવું નહીં, બિલકુલ કર્કવૃત્ત પર સ્થિત છે. આપણને ખ્યાલ છે કે કર્કવૃત્ત ભારતમાંથી પસાર થાય છે, ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. એના પૈકી એક ગુજરાત છે અને ગુજરાતમાંથી 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમાં કચ્છ, જે 7 જિલ્લાઓ પૈકી એક કચ્છ છે. ઓકે, તો આ વિડીયો કમ્પ્લીટ થાય એના પછી રિવિઝન તરીકે લેવું હોય તો રિવિઝન તરીકે, ના ખ્યાલ હોય તો સર્ચ કરી લેવાય, પણ એ 8 રાજ્યો અને 7 જિલ્લાઓ એની યાદી આપણા ધ્યાનમાં હોવી જોઈએ. અહીંયા આપણે ધોળાવીરા પૂરતી જ વાત મર્યાદિત રાખીએ છીએ, એમાં હું નથી જતી, પણ હા, એ સેલ્ફ સ્ટડીમાં આપણે લઈ લેવું જોઈએ ફરી એક વખત. કયા 8 રાજ્યો અને કયા 7 જિલ્લાઓ જ્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આપણે વાત આગળ વધારીએ અને નેક્સ્ટ કેટેગરી આપણે લઈએ ધોળાવીરાને મળેલા ઉપનામો. સૌથી પહેલા તો ધોળાવીરાના ત્યાંના જે સ્થાનિક લોકો છે એ આને કોટડાના નામે ઓળખે છે. કોટડાનો અર્થ થાય કિલ્લો. એટલે ધોળાવીરાની જે મજબૂત કિલ્લેબંધી છે એના આધારે ત્યાંના સ્થાનિક લોકો એને કોટડાના નામે ઓળખાવે છે. આની સાથે સાથે આને જળદુર્ગ અથવા લેક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપનામનો અર્થ જ એ છે કે એ સ્થળની કોઈ એવી મુખ્ય આકર્ષક બાબત છે, બરાબર, જેના આધારે એને એ નામથી પણ ઓળખી શકાય. તો અહીંયા આપણે જે નામ જોઈએ છે જળદુર્ગ અને લેક સિટી, એના આધારે આપણે બિલકુલ કહી શકીએ કે આ પાણીને સંબંધિત કંઈક બાબત છે. હા, ધોળાવીરાની જે જળ સંગ્રહ પ્રણાલી છે, બરાબર, એ વિશ્વની પ્રાચીનતમ જળ સંગ્રહ પ્રણાલીઓ પૈકી એક છે. પ્રાચીનતમ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ આપણને ધોળાવીરામાં જોવા મળે છે. ઓકે, હવે એક રીતે જો જોવા જઈએ ને તો એનું લોકેશન આપણે લુણી નદી લઈએ, માનસર લઈએ કે મનહર લઈએ,
એ તમામ મોસમી પ્રવાહો છે, બારેમાસી નથી. અન્ય જે સ્થળો છે હડપ્પાના, જેમ કે હડપ્પા થઈ ગયું, મોહેંજો-દડો થઈ ગયું, લોથલ, અન્ય જે સ્થળો જોઈશું એ પણ એ બધા બારેમાસી નદીઓના કિનારે છે, એટલે એમને પાણી પ્રમાણમાં સરળતાથી ઉપલબ્ધ રહે છે. જ્યારે ધોળાવીરામાં એવું નથી. તો પછી કેવી રીતે? એક બાજુ આપણે કહીએ છીએ કે પાણીની અછત છે, બીજી બાજુ કહીએ છીએ કે એનું ઉપનામ જળદુર્ગ અને લેક સિટી છે, તો આ તો વિરોધાભાસી છે. અહીંયા જ ધોળાવીરાની સ્પેશિયાલિટી છે કે ત્યાંના જે લોકો છે એમને પોતાની જે નડતી મર્યાદાઓ છે એને એવી રીતે સુવિધામાં કન્વર્ટ કરી, ત્યાં એવી સુવિધાઓ ઊભી કરી કે એનું નામ જ પડ્યું જળદુર્ગ અને લેક સિટી. ઓકે, એ આપણે અવશેષોમાં એને ડિટેલમાં સ્ટડી કરીએ કે એવી તો કઈ કઈ બાબતો આપણને ત્યાં, કયા કયા અવશેષો આપણને ત્યાંથી મળી આવે છે. તો ડાયરેક્ટ એના પર જ વાત આગળ વધારીએ. ધોળાવીરામાંથી મળી આવેલા અવશેષો, સૌથી પહેલા આપણે લેવું છે કૃષિ સંબંધિત અવશેષો. કૃષિ સંબંધિત અવશેષોમાં આપણને એવું જ થશે, બટ ઓબ્વિયસ છે કે જે રીતે શુષ્ક વાતાવરણમાં ધોળાવીરા સ્થિત છે એવી રીતે એની કૃષિ સમૃદ્ધ નહીં હોય. ના, ધોળાવીરાની કૃષિ સમૃદ્ધ છે. અહીંયાથી આપણને બાજરો, જવ, કઠોળ જેવા પાક મળે છે. અને આપણે જે વાત કરીએ કે સમૃદ્ધ ખેતી જોવા મળે છે, એ તો છેલ્લે પરિણામ છે. તો એની પાછળ કઈ કઈ સુવિધાઓ ધોળાવીરાએ ઊભી કરી હતી? તો એમાં સૌથી પહેલા બાબત આપણે યાદ રાખવાની છે કે જે આપણે આ બે નદીઓ જોઈ, માનસર અને મનહર, એની ઉપર આપણને 16 જળાશયો બાંધેલા જોવા મળે છે. ઓકે, તો આ બાબત આપણે ખાસ યાદ રાખીશું. 16 જળાશયો, અને એ પણ કેવા? શ્રેણીબદ્ધ. શ્રેણીબદ્ધ એટલે પહેલું એક મોટું જળાશય, એ ભરાઈ જાય તો એવી વ્યવસ્થા હોય કે ત્યાંથી પાણી આગળ જઈને બીજા જળાશયમાં જાય, એ પણ ભરાઈ જાય તો આગળ જઈને ત્રીજા જળાશયમાં જાય. તો આ રીતે શ્રેણીબદ્ધ આપણને 16 જળાશયોનું બાંધકામ આપણને અહીંયા જોવા મળે છે. એની સાથે સાથે આપણને અહીંયા ભૂગર્ભ જળ સંગ્રહ પ્રણાલી જોવા મળે છે. ઓકે, જેને આજે આપણે વાવ અથવા સ્ટેપવેલ કહીએ છીએ. તો હા, વાવનું બાંધકામ પણ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયાથી જે વાવનું બાંધકામ જોવા મળે છે એ મોહેંજો-દડોના જે જાહેર સ્નાનાગર છે, જેને આપણે ગ્રેટ બાથ કહીએ છીએ, એના કરતાં પણ 3 ગણું મોટું છે આ બાંધકામ. ઓકે, તો આ વાત ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે જળાશયો છે ને, ત્યાંથી આપણને નાની નાની પાઇપ્સ નીકળેલી જણાય છે. પથ્થરો કોતરીને બનાવેલી હોય અથવા માટીની બનાવેલી હોય એવી પાઇપ્સ આપણને જોવા મળે છે. ને પાઇપ જે છે એ આગળ ખેતરોનો જો વિસ્તાર છે ત્યાં જઈને ઓપન થયેલી જણાય છે. અને એની સાથે સાથે જે ખેતરનો વિસ્તાર છે ત્યાં પુરાતત્વવિદોને છિદ્રાળુ માટીના વાસણો મળી આવે છે. ઓકે, માટીના વાસણો હોય ને અંદર નાના નાના કાણા હોય, જેના આધારે પુરાતત્વવિદો કહે છે કે ધોળાવીરામાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી થતી હતી. તો આ બાબત પણ આપણે નોંધીશું. ટપક સિંચાઈ પદ્ધતિ. તો આ જે બાબતો છે એના વોટર મેનેજમેન્ટ સિસ્ટમની બાબતો છે. આપણે જોઈ શકીએ છીએ કે 16 જળાશયો, સ્ટેપવેલ અને ટપક સિંચાઈ પદ્ધતિ, આ તમામ વસ્તુઓ જે પાણીની અછત હતી એવા સ્થળે આપણને જોવા મળે છે, જે ધોળાવીરાને પ્રાચીનતમ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું બેસ્ટ એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ પૂરું પાડે છે. હવે અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ એ આવશે કે જ્યારે પણ વોટર મેનેજમેન્ટ રિલેટેડની કંઈક વાત આવશે ને તો આપણા ધ્યાનમાં ધોળાવીરા જ આવશે. અહીંયા એક બાબત આપણે નોંધી રાખવાની છે કે જો નહેર પ્રણાલીની વાત કરે, એટલે કેનલ સિસ્ટમની જો વાત કરે, તો એનું પ્રાચીનતમ ઉદાહરણ આપણને શોરતુગાઈમાંથી મળે છે. શોરતુગાઈ એટલે હડપ્પીય સભ્યતાનું જે સૌથી ઉત્તરનું સ્થળ છે, જે અફઘાનિસ્તાનમાં સ્થિત છે. આપણે હડપ્પીય સભ્યતાના વિસ્તારમાં એની વાત કરી હતી, ત્યાંથી આપણને કેનલ સિસ્ટમ જોવા મળે છે. તો અહીંયા આપણે કૌંસમાં લખી દઈશું કે જો કેનલ સિસ્ટમની વાત કરે તો શું જવાબ આવશે? શોરતુગાઈ. ઓકે, પણ વોટર મેનેજમેન્ટની સિસ્ટમની વાત કરીએ તો ધોળાવીરા આવશે. બરાબર. આ જો પ્રિલિમ્સમાં આપ્યું હોય તો આ ટિક કરવાની વાત અલગ છે, પણ મેઇન્સના પર્સપેક્ટિવથી આપણે જોવા જઈએ તો એ વાત સમજવાની જરૂર છે કે આપણને કેટલા એક્સ્ટ્રીમ સ્થળો જોવા મળે છે. એક બાજુ એવા સ્થળો કે જે બારેમાસ પાણી સરળતાથી મેળવે છે, હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, રાઈટ. એની સામે ધોળાવીરા જેવા સ્થળો પણ જોવા મળે છે કે જ્યાં પાણીની છત છે, તેમ છતાં બંને જગ્યાએ કૃષિ સમૃદ્ધ છે. ઓકે, એક બાજુ આપણને કેનલ સિસ્ટમ પણ જોવા મળે છે તો બીજી બાજુ સ્ટેપવેલ પણ જોવા મળે છે. તો આ રીતે મેઇન્સના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હડપ્પીય સભ્યતામાં કેટલું એડવાન્સ્ડ હતું અને એના કારણે એની કૃષિ કેટલી સમૃદ્ધ હતી. ઓકે, ચલો સેકન્ડ કેટેગરી આપણે લઈએ, વ્યાપાર અને વાણિજ્ય. વ્યાપાર અને વાણિજ્યમાં ધોળાવીરામાં આપણે જે ખાસ બાબત યાદ રાખવાની છે એનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. એનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે છે એની ખાસિયત છે. કેવી રીતે આપણે જોઈએ? સૌથી પહેલા આપણે ત્યાંથી કઈ કઈ વસ્તુનો નિકાસ થતો હતો એ જોઈએ. તો સુતરાઉ કાપડ બિલકુલ એક ટાપુ પર સ્થિત છે, તો શંખમાંથી બનેલા આભૂષણો એની ખાસિયત હશે જ. હા, તો શંખ અને કાર્નેલિયનના આભૂષણો. માટીના રમકડા,
અને તાંબાના ઓજારો. એમાં જે તાંબાના ઓજારો છે ને એ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કેવી રીતે? તો આપણે અહીંયા જુઓ શું લખ્યું છે, તાંબાના ઓજારોની નિકાસ થાય છે. તાંબાની નિકાસ થાય છે એવું નથી લખ્યું, રાઈટ. એની સામે હવે આપણે કઈ કઈ વસ્તુની આયાત થતી એનું લિસ્ટ જોઈએ. તો જુઓ, આયાતમાં જે અર્ધ કિંમતી પથ્થરો છે એની આયાત થતી, બરાબર. એની સાથે સાથે તાંબાની આયાત થતી. તાંબાની આયાત મુખ્યત્વે બે સ્થળેથી થતી, એક રાજસ્થાનમાંથી અને એક ઓમાનમાંથી. રાજસ્થાનનો જે ખેતડીનો વિસ્તાર છે આજે પણ તાંબા માટે ફેમસ છે, તો એ ખેતડીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાંથી તાંબાની આયાત થતી, અને બીજું ઓમાનમાંથી. અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત છે, જુઓ, તાંબાની આયાત કરે છે, એમાંથી ઓજાર બનાવે છે અને ઓજારોની નિકાસ કરે છે. એટલે એક રીતે જોવા જઈએ તો કાચા માલની આયાત કરે છે અને અંતિમ માલની નિકાસ કરે છે. આ જે પદ્ધતિ છે એ સ્વસ્થ અર્થતંત્રની નિશાની છે. આજે પણ જોવા જઈએ તો કાચા માલની આયાત કરવી અને અંતિમ માલની નિકાસ કરવી એ સ્વસ્થ અર્થતંત્ર દર્શાવે છે. ઓકે, તો આ બાબત આપણે બિલકુલ હડપ્પીય સભ્યતાના અર્થતંત્રની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આ ઉદાહરણ બિલકુલ ત્યાં ટાંકવું જોઈએ. ઓકે, જો અહીંયા પણ અર્ધકિંમતી પથ્થરોની આયાત તો કરે જ છે, બરાબર. પછી એમાંથી આભૂષણો બનાવીને એની નિકાસ કરે છે. ઓકે, સો આ બાબત પણ આપણે નોંધ આની રાખીશું. આ ઉપરાંત વેપાર અને વાણિજ્યમાં બીજી વાત જોઈએ તો આપણને અહીંયાથી ચોક્કસ માપદંડ ધરાવતા તોલમાપના સાધનો મળે છે. આ માત્ર આપણને ધોળાવીરામાંથી મળી આવે છે એવું નથી, પણ હા અહીંયાથી પ્રમાણમાં વધારે મળી આવે છે. બાકી હડપ્પીય સભ્યતાના ઘણા સ્થળેથી આપણને અવશેષો મળે છે, જેના કારણે પુરાતત્વવિદો કહે છે કે અહીંયા તોલમાપની પણ એક સિસ્ટમ ડેવલપ થયેલી હતી. એવું નહોતું કે આ સ્થળે અલગ તોલમાપની પદ્ધતિ, આ સ્થળે અલગ. બિલકુલ એક સિસ્ટમેટિક વેમાં આપણને તોલમાપના સાધનો જોવા મળે છે. એનું જે માપદંડ આપણને જોવા મળે છે એ છે દ્વિગુણક પદ્ધતિમાં જોવા મળે છે આ રીતે. ઓકે, તો આપણને અહીંયા ચોક્કસ માપદંડના તોલમાપના સાધનો પણ મળી આવે છે. ચલો નેક્સ્ટ કેટેગરી આપણે લઈએ શિલ્પ અને ઉદ્યોગ. શિલ્પ અને ઉદ્યોગમાં સૌથી પહેલી આપણે જે વાત યાદ રાખવાની છે એ છે મણકા બનાવવાનો ઉદ્યોગ, માટીના રમકડા અને વાસણ, શંખના આભૂષણો, તાંબુ મેળવે છે અને એમાંથી એના ઓજારો બનાવે છે. તો બિલકુલ તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ અહીંયાથી આપણને મળે છે. તાંબુ ગાળવાની ભઠ્ઠી એટલે આને આપણે બિલકુલ ધાતુશાસ્ત્રના ઉદાહરણમાં લઈ શકીએ. એની સાથે સાથે બીજી એક સ્પેશિયાલિટી જે યાદ રાખવાની છે ધોળાવીરાની એ છે કે અહીંયાના જે કારીગરો હતા એ પથ્થર તરાશવાની કળામાં નિપુણ હતા. પથ્થર તરાશવાની કળા એટલે શું? તો પથ્થરને વધારે પોલિશ કરવો, એને સોફ્ટ કરવો. અહીંયાથી આપણને જે પથ્થરો મળી આવે છે એમાં બી ખાસ કરીને જે પિલર્સ મળી આવે છે એ બિલકુલ એક પ્રોપર શેપમાં આપણને જોવા મળે છે અને વધારે પોલિશ થયેલા જોવા મળે છે અન્ય સ્થળોના તુલનામાં. યુટ્યુબ પર પણ તમે વિડીયોઝ જોશો તો ધ્યાનમાં આવશે કે એના પથ્થરો હજુ પણ બિલકુલ આપણને પ્રોપર આકારમાં જોવા મળે છે. ઓકે, તો એ બાબત પણ આપણે અહીંયા ખાસ લખીશું, પથ્થર તરાશવાની કળા. ચલો નેક્સ્ટ કેટેગરી આપણે જે લેવી છે એ છે ધાર્મિક અને સામાજિક બાબતો. ધાર્મિક અને સામાજિક બાબતોમાં સૌથી પહેલી વાત જે યાદ રાખીશું એ છે અહીંયાથી આપણને સેનોટાફ મળી આવે છે. સેનોટાફ એટલે શવ વગરની શવપેટી. શવપેટી તો મળે છે પણ એમાં શવ નથી. તો એમાં શું છે? તો એ જ અહીંયાની અંતિમ ક્રિયાની વિશેષતા છે કે શવને પહેલા અગ્નિદાહ આપવામાં આવ્યો હોય અને પછી જે અવશેષો બચ્યા હોય એ શવપેટીમાં જોવા મળે છે. એની સાથે સાથે શવપેટીમાંથી આપણને ખોરાક, પાણી, આભૂષણો અને તાંબાના અરીસો એની જોડે મૂક્યા હોય એ પ્રમાણે આપણને જણાય છે. જેના આધારે આપણે કહીએ છીએ કે ધોળાવીરાના જે લોકો હતા એ પુનર્જન્મમાં વિશ્વાસ કરતા હતા કે આ જે જીવ છે હવે જ્યારે નેક્સ્ટ જન્મ લેશે ત્યારે એને આ બધી વસ્તુઓ કામ આવશે, રાઈટ. તો એ બાબત પણ આપણે અહીંયા નોંધીશું કે અહીંયાની શવપેટીમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ મળે છે. તો ખોરાક મળે, પાણી, આભૂષણો અને તાંબાના અરીસા. તો આ શેનો પુરાવો થયો? પુનર્જન્મના વિશ્વાસનો. આની સાથે સાથે
જ્યાં શવ દફનાવવામાં આવ્યા હોય એની ઉપર આપણને સ્તૂપ આકારે એક બાંધકામ થયેલું જણાય છે. અર્ધ ગોળાકાર બાંધકામ આપણને જોવા મળે છે, જે અગેન આની સ્પેશિયાલિટી છે, સ્તૂપ સમાન બાંધકામ. પ્રકૃતિ પૂજાના અવશેષો મળે છે. અને સામાજિક બાબતોની વાત કરીએ તો ધોળાવીરા એકમાત્ર હડપ્પીય સ્થળ છે કે જે 3 ભાગમાં આપણને વિભાજિત જોવા મળે છે. એકમાત્ર નગર કે જે 3 ભાગમાં વહેંચાયેલું છે, ઉપલું નગર, મધ્યમ નગર અને નીચલું નગર. આની ડિટેલમાં વાત આપણે આગળના ભાગમાં જ્યારે નગર રચનાની વાત કરીશું ત્યારે કરીએ. પણ બાકીના જે નગરો છે 2 ભાગમાં વિભાજિત છે, ઉપલું નગર અને નીચલું નગર. જ્યારે હડપ્પા 3 ભાગમાં વિભાજિત જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ કેટેગરી આપણે લઈએ વિશેષ અવશેષોની. વિશેષ અવશેષોમાં ખાસ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયાથી આપણને 9 દરવાજા મળી આવે છે. ઓકે, ધોળાવીરામાં 9 દરવાજા જોવા મળે છે, જેમાંથી 4 દરવાજા ઉપલા નગરમાં જોવા મળે છે, બાકીના 5 મધ્યમ અને નીચલા નગરમાં આપણને જોવા મળે છે. તો 9 દરવાજાનું બાંધકામ કયા સ્થળેથી મળે છે આપણને? ધોળાવીરામાંથી મળે છે, જે એની ઉત્તમ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા દર્શાવે છે. ઓકે, ચલો તો 4 દરવાજા આપણને ક્યાં મળે છે? સિટાડેલમાં, એટલે કે ઉપલા નગરમાં મળે છે. એમાંથી જે નોર્થ સાઈડનો ગેટ છે ને, ઉત્તર બાજુનું, એ આપણી માટે મહત્વપૂર્ણ છે. કેમ? તો કે ત્યાંથી આપણને વિશ્વનું પ્રાચીનતમ સાઇન બોર્ડ મળી આવે છે. 10 અક્ષરો લખેલા છે અને એ પ્રકારે સાઇન બોર્ડ આપણને મળી આવે છે. બિલકુલ આપણે એમાં શું લખ્યું છે એ નથી ઓળખી શક્યા, કારણ કે આપણે લિપિ નથી જાણતા. પણ આ જે અવશેષ છે 10 અક્ષરોનું સાઇન બોર્ડ, એ આપણી માટે વિશેષ અવશેષમાં આવશે. 10 અક્ષરોનું સાઇન બોર્ડ. બીજું આપણે યાદ રાખીશું, અહીંયાથી આપણને 2 વિશાળ મેદાનો મળી આવે છે, જેમાંથી કહેવાય છે કે એક મેદાન માર્કેટ પ્લેસ હોવું જોઈએ અને બીજું મેદાન રમતગમત માટેનું હોવું જોઈએ. આની સાથે સાથે એક ઓપન એમ્ફી થિયેટર મળી આવે છે, જે વિશ્વનું પ્રાચીનતમ એમ્ફી થિયેટરનું ઉદાહરણ છે. ઓપન એમ્ફી થિયેટર એટલે આ રીતની એની રચના હોય. આ જે પ્લેસ છે બહારની બાજુ, ત્યાં ઓડિયન્સ બેઠી હોય અને વચ્ચે આપણને રંગભૂમિ જોવા મળે. ઓકે, સો વિશ્વનું પ્રાચીનતમ ઓપન એમ્ફી થિયેટર. એટલે આ હડપ્પીય સભ્યતાનું જે મનોરંજન બાબત છે, સામાજિક બાબત છે, એમાં આપણે આ વાત લખી શકીએ. ઓકે, ચલો તો આ વાત થઈ એના વિશેષ અવશેષોની. એની સાથે સાથે વોટર મેનેજમેન્ટના જેટલા પણ અવશેષો મળ્યા છે, 16 જળાશયો, વાવ, ટપક સિંચાઈ પદ્ધતિ, એ બધું તો એના વિશેષ ભાગમાં આવશે જ. ઓકે, તો આ વાત થઈ ધોળાવીરામાંથી મળેલા અવશેષોની. હવે આપણે લાસ્ટ કેટેગરી જોઈએ કે ધોળાવીરાની પોતાની વિશેષતાઓ કઈ કઈ આપણે ધ્યાનમાં રાખવાની છે. ધોળાવીરાની વિશેષતામાં આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. સૌથી પહેલું લઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ એની પોતાની કઈ કઈ વિશેષતાઓ છે. વિસ્તારની દ્રષ્ટિએ ધોળાવીરા પ્રમાણમાં મોટું છે. કેટલું મોટું? તો ગુજરાતમાં સૌથી મોટું. ઓકે, ગુજરાતમાં સૌથી મોટું સ્થળ કયું છે? ધોળાવીરા છે. લોથલ ના લખી દેતા, ભૂલથી લોથલ જોડે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. ઓકે, ભારતમાં જોવા જઈએ તો ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું છે. ઇટ મીન ફર્સ્ટ નંબરનું બીજું કોઈ કશે કયું છે? રાખીગઢી. તો એ પણ આપણે લોનથી લઈશું. ફર્સ્ટ કયું છે? રાખીગઢી. અને સંપૂર્ણ હડપ્પીય સભ્યતાની વાત કરીએ તો એમાં 5મા નંબરનું સૌથી મોટું છે. આપણને ખ્યાલ છે કે હડપ્પીય સભ્યતા ખાલી ભારતમાં નહીં, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ જોવા મળે છે. તો આ 3 દેશોના જે સ્થળો છે એમાં 5મા નંબરનું સૌથી મોટું સ્થળ છે. તો એના અગાઉના 4 કયા કયા છે? તો એના અગાઉના જે 4 છે એ છે મોહેંજો-દડો, રાખીગઢી, હડપ્પા, ગનવેરીવાલ અને 5મું છે ધોળાવીરા. ગનવેરીવાલ પણ પાકિસ્તાનમાં છે. ઓકે, હવે આ જે 2 ફેક્ટ છે ને એ 100% આપણે ફેક્ટ તરીકે યાદ રાખીશું. પણ આ અગાઉના જે 4 છે ને, ધોળાવીરાની અગાઉના 4 સ્થળો, એ મેં ખાલી અહીંયા આપણને ચિત્ર સ્પષ્ટ હોય એની માટે મેં અહીંયા મૂક્યું છે. બાકી ઘણી જગ્યાએ ડેટા વેરી થાય છે. જેમ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે મોહેંજો-દડો સૌથી મોટી સાઇટ છે, પણ હમણાં જે નવા બાબતો ધ્યાનમાં આવી છે એના આધારે કહેવાય છે કે રાખીગઢી સૌથી મોટી સાઇટ છે. રાખીગઢી કંઈક 350 હેક્ટરમાં ફેલાયેલી છે અને મોહેંજો-દડો 300 હેક્ટરમાં ફેલાયેલું છે. એવું હડપ્પા અને ગનવેરીવાલમાં પણ આગળ પાછળ કેટલીક જગ્યાએ જોવા મળે છે. તો ઠીક છે, આટલું જે આ કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય એ વિકલ્પોમાં આવી રીતે નહીં પૂછે, પણ ખાલી આપણને ધ્યાનમાં રહે એના માટે મેં આ 4 સ્થળો અહીંયા લખ્યા છે: મોહેંજો-દડો, રાખીગઢી, ગનવેરીવાલ અને હડપ્પા, ગનવેરીવાલા અને ધોળાવીરા.
ઓકે, તો આ 5 સ્થળો આપણે ધ્યાનમાં રાખીશું. બીજી જે વિશેષતા છે ધોળાવીરાની એ છે કે યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજ સાઇટ લિસ્ટમાં સામેલ છે. કયા વર્ષમાં એને સામેલ કરવામાં આવ્યું? 2021માં. ઓકે, તો અહીંયા પણ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, ભૂલથી આપણે લોથલ ના લખી દઈએ. લોથલને એની ટેન્ટેટિવ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે, પણ એને હજુ સુધી એ ટેગ નથી મળ્યું. ધોળાવીરા એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, 2021માં એને મળ્યું, અને એની સાથે સાથે જ એ ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. ઓકે, અને ગુજરાતની જોવા જઈએ તો ગુજરાતની 4થી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. ઓકે, તો આપણે જે કર્કવૃતના રાજ્યો અને જિલ્લાઓ જોવાના હતા એની સાથે સાથે આ લિસ્ટ પણ જોઈ લેવું જોઈએ કે ગુજરાતની બીજી કયા સ્થળો એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયેલા છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધોળાવીરા. ઓકે, તો અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરી એને મેં અહીંયા ટાઈપ કરીને રાખેલું છે. કાં સ્ક્રીનશોટ લઈ લઈએ, કાં નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ ટાઈમથી આપણે હડપ્પીય સભ્યતાની લાક્ષણિકતાઓ વિશે વાતચીત શરૂ કરીશું.